હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારા ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના સેકન્ડ ચેપ્ટરના સેકન્ડ લેક્ચરમાં જોવા જઈ રહ્યા છીએ ગતિ સમય વક્રને સંબંધિત પદો. બરાબર છે, એટલે કે ટર્મ્સ રિલેટેડ ટુ સ્પીડ ટાઈમ કર્વ. આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી સ્પીડ ટાઈમ કર્વ શું છે, બરાબર, 3 ટાઈપના સ્પીડ ટાઈમ કર્વ, મેઇન લાઇન, અર્બન, સબઅર્બન, આ 3 જોયા. બરાબર, કે તેમાં ડિફરન્સ શું આવે છે, તેને ડ્રો કઈ રીતે કરવા, બરાબર છે, તેના ભાગ કયા કયા છે. એક તો પ્રવેગ એટલે કે એક્સેલરેશન, ફ્રી રનિંગ, કોસ્ટિંગ, બરાબર છે. પછી લાસ્ટમાં આપણે શું જોયું હતું, એક ટેબલ જોયું હતું કે જેની અંદર આ ત્રણેયનું કમ્પેરિઝન તમને આપેલું છે. બરાબર, કે એમાં રેટ ઓફ એક્સેલરેશન શું છે, રેટ ઓફ રિટાર્ડેશન શું છે, પછી બે સ્ટેશન વચ્ચેનું અંતર શું છે, પછી બે સ્ટેશન વચ્ચેનું અંતર શું છે અને તેની મેક્સિમમ સ્પીડ શું હોય છે, મેઇન લાઇન હોય તો શું હોય, અર્બનમાં શું હોય, સબઅર્બનમાં શું હોય. બરાબર છે. હવે આજે આપણે આ લેક્ચરમાં સ્પીડ ટાઈમ કર્વને રિલેટેડ ઘણી બધી ડેફિનેશનો જોવાની છે. બરાબર, હવે ડેફિનેશન આ તમને ડાયરેક્ટલી એક્ઝામમાં ઘણીવાર પૂછાતી હોય છે કે ભાઈ તમારી શિખર ગતિ એટલે કે ક્રેસ્ટ સ્પીડ શું છે. હવે જો આની અંદર શું કરશે, આપણે ધારો કે તમે યાદ રાખ્યું છે શિખર ગતિ, બરાબર છે, તો પણ તમને સીધું શું આપશે ડેફિનેશનમાં કે ક્રેસ્ટ સ્પીડ એટલે શું. બરાબર, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ક્રેસ્ટ સ્પીડ પૂછે, શિખર ગતિ પૂછે અથવા તો મેક્સિમમ સ્પીડ પૂછે, બધું એક જ છે. ખ્યાલ આવી ગયો? તો શું છે હકીકતમાં શિખર ગતિની વાત કરીએ છીએ તો તમારી ટ્રેન જ્યારે ચાલતી હોય ત્યારે જે મેક્સિમમ સ્પીડ ઉપર તે પહોંચે છે, મહત્તમ ગતિ મેળવે છે, તેને તમે શું કહેશો, ક્રેસ્ટ સ્પીડ. બરાબર, ક્રેસ્ટ સ્પીડ એટલે બીજું કંઈ જ નહીં, તમારી ટ્રેને મેળવેલી મહત્તમ ગતિ. બરાબર છે, અને એને દર્શાવવામાં આવે છે VMથી અને એનો યુનિટ છે કિલોમીટર પર અવર. બરાબર, તો મેક્સિમમ સ્પીડ એટલે કે શિખર ગતિ અથવા તો ક્રેસ્ટ સ્પીડ તમને ખ્યાલ આવી ગયો. હવે આગળ જઈએ તો શું આવે છે, સરેરાશ ગતિ એટલે કે એવરેજ સ્પીડ. બરાબર, તો આ ગતિ શું છે એકચ્યુઅલમાં, તો કે ટ્રેને પસાર કરેલું અંતર શેમાં, તો કે કિલોમીટરમાં, અને તેના માટે તેને લીધેલો સમય. એટલે ગતિ છે એટલે કે નોર્મલ સૂત્ર તો તમને ખબર જ હશે, કાપેલું અંતર ભાગ્યા સમય. બરાબર છે, તો સરેરાશ ગતિનું સૂત્ર પણ એ જ છે કે બે સ્ટેશન વચ્ચેનું અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને તમે શું કહેશો, સરેરાશ ગતિ અથવા તો એવરેજ સ્પીડ. ને એવરેજ સ્પીડને શેનાથી દર્શાવો છો, VAથી દર્શાવો છો, અને એનો એકમ શું છે તો કે કિલોમીટર પર અવર જ છે. બરાબર, હવે આગળ જઈએ. અહીં તમને છે ને તમારી એવરેજ સ્પીડનું સૂત્ર આપેલું છે. જુઓ, એવરેજ સ્પીડનું સૂત્ર શું કહે છે તો કે VAV પણ લખી શકો ને VA પણ લખી શકો છો. બે સ્ટોપ વચ્ચેનું અંતર એને તમે કેપિટલ Dથી દર્શાવો છો. બરાબર, બે સ્ટેશન વચ્ચેનું અંતર એટલે કેપિટલ D, ડિસ્ટન્સ. બરાબર, અને ટ્રેનનો દોડનો સમય કલાકમાં એટલે કે ટાઈમ, બે સ્ટેશન એક સ્ટેશનેથી બીજા સ્ટેશને પહોંચવા માટે તેને કેટલો સમય લાગ્યો તે કલાકમાં. તો આ છે કિલોમીટરમાં અને આ છે એ કલાકમાં છે, તો તમારું યુનિટ શું થશે, કિલોમીટર પ્રતિ કલાક. એવી જ રીતે હવે આપણે આગળ જઈએ તો તમારી શિડ્યુલ્ડ સ્પીડ આવી એટલે કે નિયત ચલ ગતિ, જેને તમે દર્શાવો છો VSથી. બરાબર, હવે તમારી શિડ્યુલ્ડ સ્પીડ અને એવરેજ સ્પીડ એ બેમાં ફરક શું છે, તો સીધી આપણે ફોર્મ્યુલા જ જોઈએ. બરાબર, તો કે અહીં પણ શું છે, બે સ્ટેશન વચ્ચેનું અંતર જે તમારું શું છે D. બરાબર, પછી રનિંગ પીરિયડ એટલે કે એક સ્ટેશનેથી બીજા સ્ટેશને પહોંચવા માટે લાગતો સમય તો કેટલો છે, T. બરાબર, અને હજી એક સમય એડ થયો છે, રોકાણ સમય, અને એને દર્શાવ્યો છે TSથી. એટલે કે નીચે શું આવ્યું તો કે T + TS. જ્યારે તમારી એવરેજ સ્પીડ હતી એની અંદર ખાલી ને ખાલી શું હતું તો કે D/T. બરાબર, તો આ બેની અંદર આપણે કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર છે, એવરેજ સ્પીડ છે એની અંદર તમારો સ્ટોપેજ પીરિયડ એટલે કે રોકાણ સમય આવતો નથી. જ્યારે તમારી શેડ્યુલ્ડ સ્પીડ છે તેની અંદર તમારો રોકાણ પીરિયડ એટલે કે સ્ટોપેજ ટાઈમ આવે છે. બાકી યુનિટ તો બધાના સેમ જ છે. બરાબર, હવે આવ્યું છે આગળ આપણે જઈએ તો એક્સેલરેશન આવ્યું. બરાબર, તો એક્સેલરેશનને દર્શાવવામાં આવે છે આલ્ફાથી. આ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે તમારા સમની અંદર ઘણીવાર સીધું આપી દે છે કે આલ્ફા આટલો છે, બીટા આટલો છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આલ્ફા એટલે પ્રવેગનો દર છે અને બીટા એટલે વેગમંદનનો દર છે. ખ્યાલ આવ્યો? તો હવે એની વ્યાખ્યા જોઈએ તો દર સેકન્ડે ટ્રેનની ગતિમાં થતા દર કલાકે કિલોમીટર લેખે વધારાના દરને ટ્રેનનો પ્રવેગ કહેવામાં આવે છે. બરાબર, એટલે શું તો કે તમારી ટ્રેન છે એની સ્પીડમાં દર સેકન્ડે શું ચેન્જ આવે છે,
કિલોમીટર પ્રમાણે, એટલે કે કિલોમીટર પર અવર પર સેકન્ડ, બરાબર છે. એટલે તમારી સ્પીડમાં દર સેકન્ડે કેટલો ચેન્જ આવે છે, એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ સ્પીડ, બરાબર. એટલે કે એક્ઝેલરેશન છે એટલે શું હશે, વધારો, બરાબર છે. તો એનો એકમ તમે જુઓ તો કિલોમીટર પર કલાક પર સેકન્ડ, એટલે તમે ઇંગ્લિશમાં લખવું હોય તો કિલોમીટર પર અવર પર સેકન્ડ, આવો યુનિટ થશે, બરાબર. તો આ ખ્યાલ આવી ગયો. એવી જ રીતે વેગમંદન. હવે વેગમંદન એટલે શું, તો કે એક્ઝલરેશનમાં તમારી સ્પીડ વધતી હતી, રિટાર્ડેશન એટલે કે વેગમંદનમાં તમારી સ્પીડ શું થશે, ઘટશે, બીજું કાંઈ નથી. અને એને દર્શાવવામાં આવે છે બીટાથી, બરાબર. અને એનો એકમ શું છે, તો કે કિલોમીટર પર અવર પર સેકન્ડ. એનો પણ શું છે, સેમ જ છે. ખ્યાલ આવ્યો. તો આ થઈ ગયું તમારું પ્રવેગ અને વેગમંદન. હવે કોસ્ટિંગ વેગમંદન. કોસ્ટિંગ એટલે શું, તો તમને ખ્યાલ જ હશે. કોસ્ટિંગ એટલે શું કરતા હતા આપણે, તો કે આપણે ટ્રેનનો સપ્લાય બંધ કરી દેતા હતા, બરાબર. ટ્રેનનો સપ્લાય બંધ કર્યો તો તેના વેગમાનથી થોડું આગળ તો જવાની જ છે, બરાબર. પણ એની સ્પીડ શું થશે, કન્ટિન્યુઅસલી ઘટતી જશે, બરાબર છે. તો એ ઘટાડાનો દર હશે એને આપણે શું કહીએ છીએ, કોસ્ટિંગ વેગમંદન, એટલે કે કોસ્ટિંગ રિટાર્ડેશન. એટલે કે રિટાર્ડેશન એટલે કે વેગમંદન એટલે બીટા, અને કોસ્ટિંગની વાત થાય છે એટલે બીટા સી, બરાબર. એનો એકમ પણ શું થશે, કિલોમીટર પર અવર પર સેકન્ડ, બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે, બહુ સિમ્પલ છે, કાંઈ અલગ છે નહીં. હવે આવ્યો ટ્રેનની દોડનો ખરેખરો સમય, એટલે કે એકચ્યુઅલ ટાઈમ ઓફ રન, બરાબર. આપણે આગળ મેં તમને વાત કરી હતી કે એકચ્યુઅલ ટાઈમ ઓફ રન તમને સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી મળે છે. તો એનો મતલબ શું થયો, તો કે બે સ્ટેશન છે, એક સ્ટેશનેથી બીજા સ્ટેશને, એટલે કે અહીંથી અહીં પહોંચવા માટે કુલ કેટલો સમય લાગે છે, તો આ સમય જે તમને આપેલો છે એને તમે શું કહેશો, એકચ્યુઅલ ટાઈમ ઓફ રન, અથવા તો ટ્રેનની દોડનો ખરેખર સમય, બરાબર. એટલે કે કેપિટલ ટી, અને એનો યુનિટ શું હશે, સેકન્ડ હોઈ શકે કે અવરમાં પણ તમે લખી શકો છો, બરાબર. ખ્યાલ આવ્યો. હવે આવે છે કાપવામાં આવેલું અંતર. હવે ધારો કે તમારી પાસે આ એ સ્ટેશન છે અને આ સ્ટેશન છે બી. તમારી ટ્રેન એથી બી તરફ જાય છે, બરાબર. હવે એથી બીની વચ્ચેનો અંતર કેટલું છે, તો કે એ ડિસ્ટન્સ છે 10 કિલોમીટર છે, ધારો કે, બરાબર. તો આ અંતર કેટલું, તો કે તમારું કાપવામાં આવેલું અંતર કેટલું થશે, તો કે 10. બહુ સિમ્પલ છે, આમાં કાંઈ અલગ છે નહીં, બરાબર છે. ખ્યાલ આવ્યો. તો અને એનું એકમ શું આવે જોવું હોય તો કિલોમીટર, બરાબર, સિમ્પલ. પછી રોકાણનો સમય આગળ જોયું, શેનાથી દર્શાવતો હતો, TSથી દર્શાવતો હતો, બરાબર. શેનાથી, TS. હવે સ્ટોપેજ ટાઈમ એટલે શું, હવે ધારો કે તમારી પાસે આવી રીતે બે મેઇન સ્ટેશન છે એ અને બી, વચ્ચે એક નાનું સ્ટેશન આવે છે સી, બરાબર છે. હવે તમારી ટ્રેન અહીંયાથી આવે છે તો આ સ્ટેશન ઉપર થોડી વાર ઊભશે, બરાબર, અને પછી આગળ પાછી જશે. તો આ સી સ્ટેશન ઉપર તમારી ટ્રેન ધારો કે 3 સેકન્ડ માટે ઊભી રહી, બરાબર. કેટલા, 3 સેકન્ડ માટે ઊભી રહી. તો આ જે 3 સેકન્ડ છે એને તમે શું કહેશો, રોકાણનો સમય. એટલે કે આ વચ્ચેના સ્ટેશન ઉપર તમારી ટ્રેન કેટલા સેકન્ડ, એટલે કે કેટલો સમય રોકાણી, તો એને તમે શું કહેશો, સ્ટોપેજ પીરિયડ અથવા તો રોકાણનો સમય. અને એ સમય છે એટલે શેમાં માપશો, તમે સેકન્ડમાં જ માપશો, બરાબર, સિમ્પલ. હવે આવે છે પ્રવેગનો સમય, એટલે કે ટાઈમ ઓફ એક્ઝલરેશન. યાદ રાખવાનું છે, T1થી ડિનોટ કરવામાં આવે છે, બરાબર. ક્યારથી થાય, તો કે તમારી ટ્રેન છે એ ચાલવાની સ્ટાર્ટ થઈ ત્યારથી કરીને એ મહત્તમ સ્પીડ, એટલે કે મેક્સિમમ સ્પીડ ઉપર પહોંચે છે, એ સમયને આપણે શું કહીએ છીએ, રેટ ઓફ, એટલે કે પ્રવેગનો સમય, બરાબર. આપણે સ્પીડ ટાઈમ કર્વમાં પણ જોઈ શકીએ જોવું હોય તો, બરાબર. એટલે શું, તો કે તમારી ટ્રેન ચાલુ થઈ ત્યારે સ્પીડ કેટલી હતી, 0, અને હવે ક્યાં સુધી પહોંચી, તો કે મેક્સિમમ સ્પીડ ઉપર પહોંચી. એટલે કે ટ્રેનને 0થી VM સુધી પહોંચવા માટે લાગતા સમયને તમે શું કહો છો, પ્રવેગનો સમય, બરાબર. અને એનું એક મતલબ એનું ફોર્મ્યુલા શું થાય, તો કે મેક્સિમમ સ્પીડ એટલે કે VM અને નીચે પ્રવેગનો દર એટલે કે આલ્ફા. આવી રીતે તમને શું મળી જશે, T1 મળી જશે, બરાબર. હવે એવી જ રીતે વેગમંદનનો દર, બરાબર. હવે તમારી ટ્રેન છે એ ઓલરેડી મેક્સિમમ સ્પીડ ઉપર ચાલે છે, એટલે કે ટ્રેનની સ્પીડ કેટલી છે, VM છે. હવે તમારું એક બીજું સ્ટેશન છે જે નજીક આવી ગયું, તો તમે શું કરો છો, બ્રેક કરો છો, બરાબર. તો બ્રેક મારો છો અને સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી છે, એટલે એની પાછી સ્પીડ શું થઈ જશે, 0.
તો આ મેક્સિમમ સ્પીડ થઈ, બરાબર, થી આપણે 0 આવીએ છીએ. મેક્સિમમ સ્પીડ ક્યારે? તો કે તમે જ્યારે બ્રેક મારો છો, બ્રેક માર્યા પછી જે ટાઈમની અંદર તમારી સ્પીડ 0 થાય છે, એટલે કે તમારી ટ્રેન ઊભી રહે છે, એ ટાઈમને તમે શું કહેશો? વેગમંદનનો સમય અથવા તો રિટાર્ડેશનનો સમય. તો આની અંદર T3 અને VM એટલે મેક્સિમમ સ્પીડ અને પ્રવેગનો એટલે કે વેગમંદનનો દર એટલે કે બીટા. તો આ રીતે તમને આપણે 11 ડેફિનેશન્સ જોઈ, બરાબર છે, કે જે તમને એક્ઝામમાં ગમે તે રીતે પૂછાઈ શકે છે, બરાબર. હવે આપણે આગળ એક બીજો ટૉપિક જોવાનો છે જેનું નામ છે કે નિયત ગતિને અસર કરતા પરિબળો, બરાબર. નિયત ગતિને અસર કરતા પરિબળો એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ શેડ્યુલ્ડ સ્પીડ. હવે શેડ્યુલ્ડ સ્પીડ આપણી કઈ હતી? આપણે આગળ જોઈ ગયા કે શેડ્યુલ્ડ સ્પીડને દર્શાવાય છે VS થી. આ ફોર્મ્યુલા આપણે લખશું તો આપણને ઓલરેડી આના ઉપરથી જ ખબર પડશે કે 3 કયા પરિબળો છે. એક તો છે આપણું એનું ફોર્મ્યુલા શું હતું કે 2 સ્ટેશન વચ્ચેનું અંતર એટલે કે D, પછી ટોટલ ટાઈમ કે તમે કેટલી વખત તમારી ટ્રેન દોડતી હતી, બરાબર, સમય કેટલો લાગ્યો, અને છેલ્લે હતું TS એટલે કે સ્ટોપેજ ટાઈમ, બરાબર. તો આટલી વસ્તુ આપણી ફોર્મ્યુલા છે શેની? શેડ્યુલ્ડ સ્પીડની. હવે તમે જુઓ કે શેડ્યુલ્ડ સ્પીડ છે એ કોના ઉપર આધારિત હોઈ શકે છે, બરાબર. તો પહેલાં તો તમારી આ D એટલે કે ડિસ્ટન્સ એટલે કે 2 સ્ટેશન વચ્ચેનું અંતર. તો અહીંયા તમે જોતા જાઓ કે કાપવામાં આવતું અંતર એટલે કે ડિસ્ટન્સ ટુ બી કવર્ડ. એક વસ્તુ તમને યાદ રહી ગઈ, આ ફોર્મ્યુલા યાદ હશે તો તમને અહીંયાથી જ ઘણી બધી વસ્તુ મળી જાય છે. પછી અહીંયા આવે છે TS એટલે શું થાય? તો કે તમારો રોકાણનો સમય, કેટલી વખત તમે તમારી ટ્રેન સ્ટેશન ઉપર ઊભી હતી, તો રોકાણનો સમય પણ આવી ગયો, બરાબર છે. પછી આ ટાઈમ છે, બરાબર, એ ટાઈમ તમને મળે ક્યાંથી? તો કે તમને મેક્સિમમ સ્પીડ ખ્યાલ હોય તો તમે ટાઈમ પણ ગોતી શકો, કેમ કે તમને ઓલરેડી ડિસ્ટન્સ ખબર છે એટલે કે મહત્તમ ગતિ, બરાબર. પછી આલ્ફા અને બીટા, બરાબર છે. તો આવી રીતે તમને 5 ફેક્ટર યાદ રાખવાના છે કે જે તમારી શેડ્યુલ્ડ સ્પીડને અસર કરે છે. તો કયા? તો કે મહત્તમ ગતિ, પછી કાપવામાં આવતું અંતર, પ્રવેગ એટલે આલ્ફા, બ્રેકિંગ વેગમંદન એટલે બીટા, અને રોકાણનો સમય. આ 5 વસ્તુ એવી છે કે જે તમારી શેડ્યુલ્ડ સ્પીડને અસર કરે છે. હવે કઈ રીતે અસર કરે છે એ આપણે જોઈએ, બરાબર. હવે તમે જુઓ કે મહત્તમ ગતિ છે, બરાબર. તો મહત્તમ ગતિ VM થી દર્શાવાય છે, બરાબર. હવે આ ફેક્ટર એવું છે કે આ પરિબળ એવું છે કે જે લાંબા અંતરનું ટ્રેન હશે તેની શેડ્યુલ્ડ સ્પીડને ઘણી બધી અસર કરશે, જ્યારે ઓછા અંતરનું હશે એમાં કેવું છે? ઓછું અસર કરશે, બરાબર. હવે શું થાય? તો કે જો તમારી મેક્સિમમ સ્પીડ વધારે હશે, બરાબર, એટલે કે જો આપેલા અંતરની દોડ એટલે કે જે અંતર આપણું ફિક્સ છે, બરાબર, પછી નક્કી કરેલો પ્રવેગ અને વેગમંદનનો દર એટલે કે આલ્ફા અને બીટા પણ ફિક્સ જ છે, માટે ખરેખર સમય ઘટે છે. એટલે કે જો તમારી સ્પીડ વધારે હશે તો તમારો ટાઈમ એટલે કે તમારી ધારો કે એક ટ્રેન છે કે જેની સ્પીડ 50 છે મેક્સિમમ સ્પીડ અને બીજીની સ્પીડ છે 60, તો આને સમય કેવો લાગશે? વધારે લાગશે, અને આને સમય કેવો લાગશે? ઓછો લાગશે. સ્વાભાવિક છે. એટલે કે જેની મેક્સિમમ સ્પીડ વધારે, બરાબર, એને ટાઈમ કેવો લાગે? ઓછો લાગે, બરાબર છે. સિમ્પલ વસ્તુ. તો હવે અહીંયા આપણું સૂત્ર શું હતું? તો કે શેડ્યુલ્ડ સ્પીડ VS બરાબર D/T + TS. હવે જો આની કિંમત આપણે ઘટી જાય, બરાબર, તો ઓટોમેટિકલી શેડ્યુલ્ડ સ્પીડમાં શું થશે? વધારો થશે, બરાબર. આ રીતે સમજવાનું છે. કઈ રીતે? તો કે તમારી મેક્સિમમ સ્પીડ જો વધારે હશે તો તમારો ટાઈમ કેવો હશે? ઓછો. અને જો ટાઈમ ઓછો હોય તો ટાઈમના ઓછા હોવાને કારણે તમારી શેડ્યુલ્ડ સ્પીડમાં શું થશે? વધારો થશે, બરાબર. હજી એકવાર આપણે જોઈએ તો કે VM એટલે કે મેક્સિમમ સ્પીડ તમારી વધારે છે, બરાબર, તો ટાઈમ કેવો લાગશે? ઓછો. અને ટાઈમ ઓછો લાગે તો તમારી શેડ્યુલ્ડ સ્પીડ શું થઈ જાય? વધી જાય. પણ આ ખાસ કરીને કોને અસર કરે છે? લાંબા અંતરની ટ્રેનને અસર કરે છે, બરાબર. હવે આપણે આગળ જઈએ તો કે કાપવામાં આવતું અંતર. હવે કાપવામાં આવતું અંતર, બરાબર છે. તો આ જે ડિસ્ટન્સ છે ને એ તમારું શેડ્યુલ્ડ સ્પીડ એટલે કે તમારી શેડ્યુલ્ડ સ્પીડને બહુ અસર બતાવે છે. હવે જો ડિસ્ટન્સ વધારે હોય એટલે કે 2 સ્ટેશન વચ્ચેનું અંતર વધારે હશે
તો તમને વધારે શેડ્યુલ્ડ સ્પીડ જોશે કે જેથી કરીને તમે ટાઈમ પર સ્ટેશન પર પહોંચી શકો, બરાબર છે. અને જો બે સ્ટેશન વચ્ચેનું અંતર કેવું હશે, ઓછું હશે, તો તમારી શેડ્યુલ્ડ સ્પીડ પણ કેવી જોશે તમને, ઓછી. ખ્યાલ આવી ગયો? બહુ સિમ્પલ છે, ડાયરેક્ટ રિલેશન છે કે ડિસ્ટન્સ વધારે તો તમારી શેડ્યુલ્ડ સ્પીડ પણ વધારે, ડિસ્ટન્સ ઓછું તો તમારી શેડ્યુલ્ડ સ્પીડ પણ કેવી છે, ઓછી, બરાબર છે. હવે આગળ શું આવે છે, પ્રવેગની વાત કરી છે, બરાબર. પ્રવેગ, તો પ્રવેગ એટલે શું, તો કે તમારી સ્પીડમાં સમય સાથે થતો વધારો, બરાબર છે. હવે શું કહે છે કે કોઈ પણ પ્રકારના ટ્રેનની દોડમાં ટ્રેનની મહત્તમ ગતિ સાથે જો પ્રવેગનો વધારો કરવામાં આવે, એટલે કે ધારો કે સ્પીડ વધી એની સાથે એક્સેલરેશન પણ વધ્યું, તો ટ્રેનના દોડનો સમય શું થાય છે, ઘટી જાય છે. એટલે કે ટીમાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે શું કીધું, તમે આલ્ફા વધારો છો તો ટી શું થાય છે, ઘટે છે, બરાબર. ટી ઘટે તો તમારો શેડ્યુલ્ડ સ્પીડ શું થશે, વધે છે. એવી જ રીતે જો તમે આલ્ફામાં ઘટાડો કરશો તો તમારો ટાઈમ શું થશે, વધી જશે, અને ટાઈમ વધશે તો તમારી શેડ્યુલ્ડ સ્પીડ શું થશે, ઘટી જશે, બરાબર છે. તો આવી રીતે ખ્યાલ આવે છે બધાને, બરાબર. પછી આવે છે બ્રેકિંગ વેગમંદન, એટલે કે આલ્ફા જે રીતે આને અસર કરતો હતો તેવી જ રીતે બીટા પણ અસર કરે છે, બરાબર. એમાં કંઈ અલગ છે નહીં. રિટાર્ડેશન એટલે કે સ્પીડના ઘટાડાનો દર, સ્પીડનો ઘટાડો જો વધારે થતો હોય તો એ પ્રમાણે તમારી શેડ્યુલ્ડ સ્પીડને અસર કરશે. અને લાસ્ટમાં છે રોકાણનો સમય. હવે તમને શેડ્યુલ્ડ સ્પીડનું સૂત્ર જ આપી દીધું છે કે ડી એટલે કે ડિસ્ટન્સ જે આપણે જોયું, પછી ટાઈમ, ટોટલ ટાઈમ અને સ્ટોપેજનો ટાઈમ કે બે સ્ટેશન વચ્ચેનો અંતર. સ્વાભાવિક વાત છે કે જો તમે બે સ્ટેશન એટલે કે વચ્ચેના કોઈ એક સ્ટેશન ઉપર વધારે વાર ઊભશો તો આની કિંમતમાં શું થશે, વધારો થશે. તો તમારી શેડ્યુલ્ડ સ્પીડ જે છે VS એમાં શું થશે, ઘટાડો થશે. અને જો સ્ટોપેજ ટાઈમ ઓછો હશે, બરાબર, એટલે કે ધારો કે TS ઓછો હશે તો શું થશે, તો તમારી શેડ્યુલ્ડ સ્પીડ કેવી હશે, વધારે. ખ્યાલ આવી ગયો બધાને? તો આ રીતે આ 5 પરિબળ આપણે જોયા કે જે તમારી શેડ્યુલ્ડ સ્પીડ એટલે કે નિયત ચલ ગતિને અસર કરતા હતા, બરાબર. આમાં ખાસ કરીને તમને ધારો શેડ્યુલ્ડ સ્પીડનું ફોર્મ્યુલા આવડતું હોય તો તમે બધા પરિબળ સહેલાઈથી સમજાવી શકો છો, બરાબર.